જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. મિત્રો, આજે વાત કરવી છે શ્રી કૃષ્ણ ગૌ સેવા સમિતિ કોટડા દ્વારા આયોજિત વૃક્ષારોપણની. અમે સૌ યુવાન મિત્રો નક્કી કર્યું કે બાજુમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી આપણી કોટડા ગૌ સેવા સમિતિ દ્વારા સંચાલિત ગૌશાળાની અંદર આ વર્ષે ચોમાસામાં સુંદર મજાના વૃક્ષોનું વાવેતર કરીએ. અમે આ રીતે આયોજન કરવું છે. આમાં દરેક ઝાડ જ્યાં વાવવાના છે ત્યાં નિશાન કરી રાખેલા છે અને દરેક ઝાડ વચ્ચે 12 ફૂટ જેટલું અંતર મૂકેલું છે અને સૌ નવયુવાન મિત્રો ભેગા થઈને સાફ સફાઈ તેમજ એ ખાડા ખોદવાનું કામ હમણાં જેસીબી આવશે, જેસીબીના મદદથી ખાડા ખોદવાનું કામ અમે ચલાવી રહ્યા છીએ. ખાડાનું નિશાન તૈયાર થઈ ગયા છે, જેસીબી પણ આવી ગયું છે અને જેસીબીની મદદથી 3 ફૂટ ઊંડા અને 3 ફૂટ પહોળા ખાડાઓ ખોદવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. તારીખ 29/6/2024ના રોજ શરૂ થયેલું આ કામ પ્રગતિમાં છે, આગળ વધી રહ્યું છે ધીરે ધીરે. અને અષાઢી બીજના અમારે અહીં વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું છે. તો સૌ યુવાન મિત્રો કામમાં જોડાયેલા છે. જેસીબીની મદદથી ખાડા ખોદાઈ ગયા બાદ હવે એમાં કાંપ નાખવાનું કામ પણ શરૂ થઈ ગયું છે અને અમે લગભગ 6 થી 7 ગાડી જેટલી ફળદ્રુપ કાંપ બાબુભાઈ રાઘાભાઈ ડાંગર ચૌધરી સાહેબ તરફથી અહીં 7 જેટલા હાઈવા ભરીને કાંપ આવેલી છે અને લોડરની મદદથી એ ખાડાઓમાં કાંપ નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. કાંપ નાખવાનું કામ ચાલુ થઈ ગયા પછી લગભગ અષાઢી બીજના દિવસે અમે સૌ યુવાન મિત્રો અને ગામના અગ્રણીઓની મદદથી વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જેની જોતા તા વાટે ઘડી આવી ચૂકી છે. આ યુવાન મિત્રો વૃક્ષો બહાર કાઢી રહ્યા છે અને એ વૃક્ષોમાં હવે અષાઢી બીજના કચ્છી નવ વર્ષ નિમિત્તે અમે વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. ગામના યુવા મિત્રો, આગેવાનશ્રીઓ તથા ગૌસેવા સમિતિના સભ્યશ્રીઓ અહીં હાજર થઈ ચૂક્યા છે અને તેઓના હસ્તે હવે અમે વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ મિત્રો વૃક્ષારોપણ કરી રહ્યા છે, એનું આયોજન કરી રહ્યા છે અને એમાં ડ્રીપ જે અમે પાથરવાના છીએ ત્યાં ડ્રીપનું પણ આયોજન થઈ રહ્યું છે. આ જે વૃક્ષારોપણ અમે કરી રહ્યા છીએ એમાં વૃક્ષોના નામની યાદી કરાવું તો લીમડો, કરંજ, વડ, પછી પીપળો, જાંબુ અને ગોરસ આંબલી, ખાટી આંબલી વગેરે જેવા સરસ મજાના વૃક્ષો આમાં અમે વાવી રહ્યા છીએ. ગાયોને છાંયડો મળશે અને પક્ષીઓ પણ પામી શકે એવા વૃક્ષોનું પણ આમાં વાવેતર કરી રહ્યા છીએ. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, યુવાન મિત્રોનું, સૌ ગ્રામજનો અને સૌ વડીલોનું, સૌ ગૌ સેવા સમિતિ કોટડાના સભ્યશ્રીઓનું તથા ગામના આગેવાનોનું અને યુવા ટીમ તેમજ યુવક મંડળના મિત્રો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ એમને આવો એક અમૂલ્ય અવસર આપ્યો અને એની મદદથી અમે આ ગાયોનું કામ કરી રહ્યા છીએ. આભાર સૌ મિત્રોનો. જય શ્રી કૃષ્ણ. સૌ યુવાન મિત્રો વૃક્ષારોપણની કામગીરીમાં જોડાયેલા છે. તો આવો નિહાળી. આ છે શ્રી રાધેકૃષ્ણ મંદિરના પૂજારી શ્રી શાંતિલાલ સાધુ, અમારા યુવા મિત્ર નારણભાઈ, બાબુભાઈ ચૌધરી, રણછોડભાઈ વગેરે મિત્રો એમને
સાથ આપી રહ્યા છે અને વૃક્ષનું વાવેતર કરી રહ્યા છે. આ છે અમારા યુવાન મિત્ર ભરતભાઈ કાનજીભાઈ છાંગા. તેઓ પણ પોતાની યાદગીરી રૂપે લીમડાનું વૃક્ષ વાવી રહ્યા છે. આ છે અમારા મહારાજશ્રી તેમજ સુભાષભાઈ યુવાન મિત્ર બાબુભાઈના પુત્ર. બધા યુવાનો પણ આ વૃક્ષારોપણના કામમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. દરેક યુવાન પોતપોતાની યાદગીરી રૂપે. આ છે અમારા ગામના યુવા આગેવાન શ્રી રમેશભાઈ ડાંગર. આ છે અમારા ગામના મુકેશભાઈ ઠક્કર, હાલે અંજાર રહે છે. એને પણ આજે લાભ મળ્યો આ વૃક્ષારોપણ કરવાનો. એ પણ પોતાની યાદગીરી સ્વરૂપે આ વૃક્ષ વાવી રહ્યા છે. આગળ વધીએ તો આ છે અમારી યુવા ટીમના યુવાન નારણભાઈ માતા, જે પીપળાનું વાવેતર કરી રહ્યા છે અને એ પણ પોતાની યાદગીરી સાચવવા માંગી રહ્યા છે. વાહ નારણભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો કે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આપનો અમૂલ્ય ફાળો તમે આપ્યો. અને આ હવે મારા મિત્ર રમેશભાઈ અને મારા હસ્તે અમે 2 જણા આ લીમડાનું વૃક્ષ વાવી રહ્યા છીએ. રમેશભાઈને કીધું આપણી યાદગીરી તો સાચવીએ. આ એક યાદગીરી સ્વરૂપે અમે પણ વૃક્ષનું વાવેતર કર્યું છે. ગૌશાળામાં આ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. આપ નિહાળી શકો છો. અને દરેક વૃક્ષની બાજુમાં એક લાકડીનો ટેકો પણ મૂકવામાં આવે છે, જેના કારણે વધારે પડતો પવન હોય તો વૃક્ષો નમી ન જાય કે પવનના કારણે એના પાંદડાઓ તૂટી ન જાય. એટલે અને આ રીતે 200 જેટલા વૃક્ષો આજે આ ગૌશાળાની અંદર લહેરાઈ રહ્યા છે. આપ નિહાળી શકો છો. હા મિત્રો, અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.